રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 માર્ચે સર્જાશે. આગામી 24 કલાક ગુજરાત માટે અતિભારે આંધી તોફાન સાથે વરસાદ ફૂક્કા બોલાવશે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. વર્તમાન સ્થિતિ અને નુકસાનની વિગતો. આજે 21 માર્ચ 2026ના રોજ હવામાનમાં મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. 19 અને 20 માર્ચ દરમિયાન ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ગઈકાલે ગુજરાતના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં અમરેલીના બગસરા અને રાજકોટમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. આજની પ્રાદેશિક આગાહી. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, પાલનપુર, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં અતિભારે તોફાની વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ગોધરા અને પંચમહાલમાં 70% થી 100% વાદળોના કારણે વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ. કચ્છના ભુજ, ગાંધીધામ અને માંડવી સહિત સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં દરિયાકાંઠેથી ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલની નવી આગાહી. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 25 અને 26 માર્ચ દરમિયાન એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પર આવી રહ્યું છે, જે ફરીથી મુશ્કેલી સર્જી શકે છે. ખેડૂતોને 25-26 તારીખના માવઠા માટે અગાઉથી તૈયારીઓ કરી લેવા સૂચના આપવામાં આવી છે. ગઈકાલે ગુજરાતમાં માર્ચ મહિનામાં વર્ષોનો રેકોર્ડ તૂટે તેવો વરસાદ નોંધાયો છે. રાજકોટમાં 37.66 mm વરસાદ સાથે 138 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, જ્યારે દ્વારકામાં 115 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. બગસરામાં 1.5 ઇંચથી વધુ અને ચોટીલા, જૂનાગઢ, અમરેલી જેવા વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આજની આગાહી. આગામી કલાકોમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા માવઠાની શક્યતા છે. ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે મોટાભાગના વિસ્તારોમાં આકાશ સ્પષ્ટ થશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવી હલચલ રહી શકે છે. આગામી દિવસો માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચેતવણી. 24 થી 28 માર્ચ ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ અને પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે. એપ્રિલ મહિનો. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં એટલે કે 8 થી 12 એપ્રિલ દરમિયાન ફરી વાતાવરણ પલટાવાની અને અખાત્રીજના દિવસે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. વર્ષ 2026ના ચોમાસાની સ્થિતિ. નિષ્ણાતોના મતે આ વખતે અલ નીનો મજબૂત હોવાથી ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી થોડું ઓછું રહેવાની શક્યતા છે. જો કે આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે ભૂતકાળમાં અલ નીનો હોવા છતાં ગુજરાતમાં સારો વરસાદ થયો છે, તેથી આ વખતે પણ સારું ચોમાસું રહેવાની આશા છે.